આજે આપણે બનાવ્યું તો માથામાં નાખવાનું તેલ. તો આ રીતે આપણે બધી વસ્તુ છે તે આ તેલમાં એડ કરીશું. તો આ રીતે આપણા જાસૂદના પાન છે, આ લીલી મહેંદી છે, તો વડલાની વડવાઈ છે, આ છે તલના પાંદડા, તો આ રીતે જાસૂદના ફૂલ છે, તો મીઠો લીમડો છે, વડલાના પાંદડા છે, આ ભાંગરો છે, ને આ કડવો લીમડો છે, તે દૂધી છે, તે ઉમરસવામાં આપણે આંબળાનો અને મહેંદીનો પાવડર છે. ત્યાર પાસે આ રીતે લીલી મહેંદી છે, ભાંગરો છે, તેની પેસ્ટ બનાવી લીધી છે. આપણે કપ એક પાણી નાખી દેશું. ત્યાર પાસે આ રીતે આપણે લસરી દઈશું. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેલ આપણે ઉમેરી લેશું. તો આ રીતે આપણું માંડવીનો તેલ છે. ને ટોપરાનું તેલ છે. પછી આપણો બદામનું તેલ છે. તો કેસર એરંડિયાનું તેલ છે. તો આ રીતે તેલ આપણે મિક્સ કરી લેશું. તો ફૂલને પણ આપણે નાખી દેશું. તો આ ભાંગરો છે, આ બધી વસ્તુ છે તો આપણે ગરમ મૂકીશું ત્યાં ઉમેરશું. તો આપણે દૂધી આ બધી વસ્તુ છે તે તેલ ગરમ કરશો ત્યાં નાખીશું. હવે આને આપણે 24 કલાક આ રીતે રાખી દેશું. તો આ રીતે હવે આપણે ઢાંકીને મૂકી દેશું. કાલે આપણે 24 કલાક થઈ જશે તે ઉકાળી દેશું. તો 24 કલાક થઈ ગઈ છે. આ રીતે આપણું તેલ બની ગયું છે. તો હવે આપણે ધીમે તાપે ગરમ કરી લેશું. તો આ રીતે આપણે બીજે દિવસે આ રીતે લીલો કલર થોડોક થઈ ગયો છે. તો આ રીતે આપણે ધીમો ગેસ કરી લેશું. તો હવે ધીમે તાપે આ રીતે આપણે ગરમ કરી લેશું. તો હલાવતા રહેશું.
તો આ જાસૂદના પાન છે, મહેંદી છે, તે પણ નાખી દઈશું. તે અથવા ફૂલ પણ વધારે નાખી દઈશું. તો આપણે અડધી દૂધી પણ કટિંગ કરી લઈશું. ત્યાર પછી ખમણી નાખી દઈશું. તો આ રીતે આપણે દૂધીને પણ ખમણી નાખી દઈશું. તો આ રીતે આપણે ધીમે ધીમે તાપે હલાવશું. તો આગ ઉભરાય ન તેનું પણ ધ્યાન રાખવાનું, બરતે તેનું પણ ધ્યાન રાખવાનું. તો આ રીતે ધીમે ધીમે હલાવવાનું છે ને, પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું. તેલ આ રીતે આપણે બધું છૂટું પડી જાય છે. તો આ રીતે જેમ આપણું તેલ પાકશે તેમાં ઉભરાવો આવશે ને પાક તો આપણે મોટા વાસણમાં આ રીતે આપણે લેવાનું છે. તો આ બધી ધીમે ધીમે ઉપર આવી જાય છે વસ્તુ.
તો આ રીતે આપણું તેલ બની ગયું છે ને તે પછી આ રીતે આપણે આ નાખી દઈશું. તો આ શું નાખ્યું છે તે કોમેન્ટ કરીને બતાવજો અમને. તો આ રીતે હવે ફૂલ ગેસ કરીને આપણે એક ઉભારો આવશે ત્યાં સુધી ગરમ કરી લેશું. તો આ રીતે આપણું તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આ રીતે સરસ મજાનું પકાવો તેલ. તો 2 વર્ષ સુધી રહેશે, પણ 2 વર્ષ તો હું કહું છું, પણ 5 વર્ષ સુધી બગડતું નથી. તો આ રીતે આપણે તેલ ઘરે બનાવીએ છીએ તો તે ધ્યાન રાખવાનું કે ધીમે ગેસ ઉપર જ રાખવાનું, તો આપણે બરે નહીં કોઈ વસ્તુ. તો આ રીતે આપણો સરસ મજાનો લીલો કલર આવી ગયો છે. એકદમ ઠરશે એટલે એકદમ લીલો કલર થઈ જશે. તો આ રીતે આપણે હવે આ તેલને બંધ 3 દિવસ થશે. આ રીતે આપણે 3 દિવસ રાખી દઈશું. હવે આ રીતે આપણે બીજી ટોપલીમાં ગળણું બાંધી દઈશું. તો આ રીતે આપણે હવે તેલને કાઢી લઈશું. તો આપણું તેલ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બોટલમાં ભરી લેશું.
તો આ રીતે આપણે તેલ કમ્પ્લીટ તૈયાર છે. તો આપણે એક ફેર બનાવીએ તો 2-3 વર્ષ સુધી હાલે છે.